નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1421મો એપિસોડ અને 1421મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે આ હોસ્પિટલોનો ઈલાજ એટલે કે સારવાર કરશે કોણ. હોસ્પિટલો સરકારી હોસ્પિટલની વાત કરવી છે. અને બીજો મુદ્દો છે કોણ ખાઈ ગયું ખેડૂતોનું ખાતર. પણ શરૂઆત કરું હોસ્પિટલોના સૌથી મહત્વના મુદ્દાથી, કારણ કે કેટલીક સરકારી હોસ્પિટલો વેન્ટિલેટર પર છે અને એટલે જ બોલવું છે. રાજ્યમાં મેડિકલ ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોમાં જબરજસ્ત ક્રાંતિ થઈ. એ ક્રાંતિનું પરિણામ એ આવ્યું કે કેટલીક કોર્પોરેટ હોસ્પિટલો પણ આવી. તેનું ખરાબ પરિણામ એ આવ્યું કે કોર્પોરેટ હોસ્પિટલોમાં ખ્યાતિકાંડ જેવા અનેક કાંડ પણ સામે આવ્યા. સરકારે ગાઈડલાઇન્સ બનાવી, નિયમો બનાવ્યા. કેટલાક નિયમો કેટલાકને વાસ્તવિક લાગ્યા, કેટલાક અવાસ્તવિક લાગ્યા. પણ સવાલ સૌથી મોટો એ હતો, શું કારણ સરકારી હોસ્પિટલની વ્યવસ્થા સુચારુ રૂપે ગોઠવાતી નથી? અને એ જ આજે પર્દાફાશ કરવો છે અને એ જ સમજવું પણ છે. અને આરોગ્ય વિભાગના અધિકારીઓ જાણી જોઈને આંખ બંધ કરીને બેહોશ થવાનો ઢોંગ કરે છે. એમની આંખ ખોલવી છે. એમને ન ખોલવી હોય તો પણ ખોલવી છે. તમને દ્રશ્યો બતાવીશ કેવી હાલત છે આપણી સરકારી હોસ્પિટલોની. રાજકોટ સિવિલ હોસ્પિટલ, સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ, અને આ હોસ્પિટલના એક્સરે રૂમની બહાર પડેલા વાહનો જોજો. જ્યાંથી દર્દીને તુરંત લાવવાનો હોય ત્યાં વાહનો પાર્ક કરેલા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્યો જોઈ શકો છો. હોસ્પિટલોની અંદર શ્વાન ફરતા હતા, ગાય આવી જતી હતી. એ બધું તો સાંભળ્યું હતું, કારણ કે એમને સમજ નહોતી કે આ હોસ્પિટલ છે. પણ અહીંયા જે પાર્કિંગ કરે છે, હોસ્પિટલની અંદર પાર્કિંગ, હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની આડાશ ન હોવી જોઈએ. ઇમરજન્સીમાં દર્દી પહોંચે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. પણ રાજકોટની આ હોસ્પિટલની હાલત જોજો. આ વિડીયો વાયરલ થયો. એબીપી અસ્મિતાએ તપાસ કરી. પરાક્રમસિંહ જાડેજા ત્યાં પહોંચ્યા. જેવો એબીપી અસ્મિતાનો કેમેરો જોયો ને, અહીંયા દોડધામ શરૂ થઈ ગઈ. શ્વાન તો હોય જ, આપ જોઈ શકો છો. શ્વાન પણ જુઓ છો અને પાર્કિંગ પણ જુઓ છો. એક્સરે રૂમની બહાર, વોર્ડની બહાર મોટરસાયકલ જોવા મળે અને શ્વાન ફરતા જોવા મળે. આ છે રાજકોટ સિવિલની હાલત. અને આ એ જ રાજકોટ સિવિલ હોસ્પિટલ છે. કેમ હું કહું છું એ? આ નાની વાત કેમ નથી? જુઓ તો ખરા, હોસ્પિટલની લોબીમાં પેલા એક્ટિવા લઈને કેવા દોડતા હતા. આ એ જ સિવિલ હોસ્પિટલ છે જ્યાં એક્ટિવા લઈને કેવા દોડતા હતા. આ એ જ સિવિલ હોસ્પિટલ છે જ્યાં ઉંદરોનો જબરજસ્ત ત્રાસ હતો. અને એ પણ મીડિયાએ જ ઉજાગર કરેલું. અને ત્યારબાદ ઉંદર પકડવા પિંજરા મૂકવામાં આવ્યા. વોર્ડની અંદર ઉંદર પહોંચી જાય, આઈસીયુમાં ઉંદર પહોંચી જાય. આ સ્થિતિ સરકારી સિવિલ હોસ્પિટલની છે. માત્ર રાજકોટ સિવિલ હોસ્પિટલ જ પ્રાણી સંગ્રહાલય નથી બન્યું, ચિડિયાઘર નથી બન્યું. 19 ફેબ્રુઆરીએ વડોદરા જિલ્લાના ડભોઈનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર, એના દ્રશ્યો જોજો. શ્વાન અહીંયા ઇમરજન્સી વોર્ડ પર આરામ ફરમાવે છે. અને જ્યાં બેડ, જે બેડ દર્દી માટે છે, ત્યાં શ્વાન આરામ ફરમાવે છે. મોરબી લઈ જાઉં, મોરબીના હળવદ પાસે પણ મોંઘો બિનવારસી હાલતમાં સરકારી હોસ્પિટલનો દવાનો જથ્થો મળ્યો છે. જે દવા મેડિકલ વેસ્ટ ડિસ્પોઝ કરવાના પણ નિયમો છે ને, ત્યાં જાહેરની અંદર ગુજરાત સરકાર જેની ઉપર લખ્યું છે, જુઓ ચોખ્ખું લખેલું વંચાશ. અને એ દવા જાહેરમાં રઝળતી જોવા મળે છે, ઇન્જેક્શનો જોવા મળે છે. આ છે નગરોળ આરોગ્ય વિભાગના અધિકારીઓનું પ્રશાસન. આ છે વહીવટ. ભાવનગર લઈ જાઉં, ભાવનગર સરટી હોસ્પિટલમાં રાત્રિના સમયે કર્મચારીઓ આરામ ફરમાવે છે. એવા દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્યો જોઈ શકો છો. માઇક્રોબાયોલોજીકલ લેબના કર્મચારીઓ આરામ ફરમાવે છે. કહેવાય છે કે જે પીજી કરતા હોય છે, ડૉક્ટરો જે છે, 24 કલાક કામ કરે, માની શકાય આરામ કરતા હોય તે. પણ કર્મચારીઓ તે આરામ કરતા હોય તો દર્દી જાય ક્યાં? અનેક વાર અમે પર્દાફાશ કર્યો છે. શ્વાન ફરતા હોય, ગાય ફરતી હોય, પાર્કિંગ બનાવી દેવામાં આવી હોય, ઉંદર ફરતા હોય, અને પછી આ સ્થિતિ હોય તો ન છૂટકે જ ખાનગી હોસ્પિટલનો ગરીબ દર્દીઓએ સહારો લેવો પડે છે. પછી ખાનગી હોસ્પિટલમાં જાય છે ત્યારે પેલા કાર્ડનો કેવી રીતે દુરુપયોગ થાય છે આપણે તમામ લોકો જાણી ચૂક્યા છીએ.
આજે વિધાનસભામાં એ મુદ્દે ચર્ચા પણ થઈ છે, ખ્યાતિકાંડની પણ ચર્ચા થઈ. ઋષિકેશ પટેલે જવાબ પણ આપ્યા છે અને જવાબ સ્વાભાવિક રીતે જ અધિકારીઓ કેવા બનાવી આપતા હોય છે આપણે જાણીએ છીએ. દુઃખની વાત એ છે કોંગ્રેસના ધારાસભ્યો પણ આ મુદ્દાને નથી ઉઠાવતા કે સરકારી હોસ્પિટલની હાલત છે શું, અને એટલે જ એક નાગરિક ધર્મ અમારે નિભાવવો પડે છે. પીએચસી સીએચસી સેન્ટરોની હાલત કેવી છે આપણે જાણીએ છીએ. ડૉક્ટરો ઓછા મળે છે, ડૉક્ટરો નથી બધું માની લીધું. અને ફરીથી કહું છું, માત્ર ખાનગી હોસ્પિટલો જ નહીં, મુન્નાભાઈ એમબીબીએસ એટલે જ છે બધા. દુનિયાભરના ફરજી ડૉક્ટરોના આટડિયું એટલે જ ચાલે છે કે સરકારી પીએચસી સેન્ટર કે સિવિલ ઉપર કોઈને વિશ્વાસ નથી પડતો ત્યાંની સ્થિતિને જોઈને. આ જ મુદ્દે ચર્ચા કરવા ચર્ચા કરતાં પણ પ્રશાસનિક અધિકારીઓની ઊંઘ. ભાઈ ભટ્ટ ભારતીય જનતા પક્ષના નેતા છે, ડૉક્ટર છે. ડૉક્ટર હેમાંગ વસાવડા કોંગ્રેસના નેતા છે. ડૉક્ટર જીતેન્દ્રભાઈ પટેલ પૂર્વ આઈએમએના અધ્યક્ષ છે. જીતેન્દ્રભાઈ, આપનાથી શરૂઆત કરવા માગીશ. શું કારણ સરકારી પીએચસી સીએચસી અને સિવિલ હોસ્પિટલોની આ હાલત? ક્યાંક એવું તો નથી ને અમે પાછળ પડી ગયા છીએ, શોધીને લાવીએ છીએ, કે પછી બધે આવું જ છે? એમાં એવું લાગે છે કે અધિકારીઓનો પશુ પ્રેમ પ્રકટ થતો હોય એવું લાગે છે. અને જ્યાં સુધી તંત્રમાં રહેલા ઉંદરોને કાઢવામાં નહીં આવે ત્યાં સુધી આ ઉંદરો પકડાશે નહીં. તંત્ર જ્યારે ભ્રષ્ટ હોય ત્યારે હંમેશા આવી મોટી સમસ્યાઓ થતી હોય છે. યત ભાવો તત ભવતી, જેવો ભાવ હશે એવો જ દેખાશે. મન હોય તો માંડવે જવાય. જો અધિકારીની કોઈ ઈચ્છા શક્તિ ન હોય તો મને એમ લાગે છે કે આવી ઘટનાઓ બનતી રહેશે. મારે એ કહેવું જોઈએ, એનો ઉલ્લેખ પણ કરવો જોઈએ કે ગુજરાતની સ્થાપના પછી ગમે એ સરકારો આવી, પરંતુ જ્યાં સુધી આરોગ્ય ક્ષેત્રનો સવાલ છે ત્યાં સુધી દુનિયાની સાથે આપણે એક કદમ મિલાવી શકીએ એવા આરોગ્યના તબીબો પેદા કરવાનું આપણને ગૌરવ મળ્યું છે. દુનિયાના સર્વશ્રેષ્ઠ તબીબો આપણે પેદા કર્યા છે. નો ડાઉટ અત્યારે જે રીતે વ્યાપારીકરણ અને ખાનગી કોલેજોનો રાફડો ફાટ્યો છે, કદાચ ગુણવત્તાનું ધોરણ નીચું જશે, પરંતુ અભિનંદન આપને એટલા માટે આપું છું કે જે પ્રકારે તમે આ આખા ક્રમને ઉજાગર કર્યો, આખા કાંડને ઉજાગર કર્યો, અને જેના કારણે આરોગ્ય ક્ષેત્રે આપણે કેટલાક ભવનો બાંધી દીધા, સુંદર મજાના તબીબ ડાક્ટરો પણ છે, પરંતુ જે સ્વચ્છતા અને એ બીજી વૈકલ્પિક વ્યવસ્થાઓ જે હોવી જોઈએ એ ન હોવાના કારણે, સ્વચ્છતા ન હોવાના કારણે કેટલા ગંભીર પ્રશ્નો ઊભા રોનકભાઈ થાય છે. હું તમને એક દાખલો આપું. એક હળવાશમાં આ વાત એક 4-5 વર્ષ પહેલાં એક ન્યુરોસર્જને મને કરેલી કે આપણા ત્યાં સ્વચ્છતા ન હોવાને કારણે અમે જ્યારે ન્યુરોસર્જરી કરીએ ત્યારે, અને હેમાંગભાઈ એના સાક્ષી હશે, કે માથા ઉપરના કેશ કાઢી નાખીએ ને ટાલ કરવી પડે, અને પછી અમે સર્જરી કરીએ. આ સ્વચ્છતાના અભાવે, બેક્ટેરિયાના કારણે ઘણીવાર એવું બનતું હોય છે કે 6-7 દિવસ પછી એ દર્દીના સગાઓના કેશ કાઢવા પડે, ટાલ કરાવવી પડે. એવી પરિસ્થિતિ દર્દીને બચાવી શકાતો નથી. એવું કહી શકાય કે દર્દી દાખલ ઓર્થોપેડિકમાં થયો હોય અને પછી કોઈ કહે કે આ દર્દી સ્વર્ગવાસ કેમ ગયો, તો કે એમને ન્યુમોનિયા થઈ ગયો હોસ્પિટલ પછી. મને એમ લાગે છે કે જેટલા ભવનો ઊભા કર્યા છે, એમાં જેટલા સંસાધનો ઊભા કર્યા છે, જેમાં સાધનો ઊભા કર્યા છે, એની સાથે સાથે ઉત્તમ કક્ષાના તબીબો છે, તજજ્ઞો છે, પરંતુ જ્યાં સ્વચ્છતા ન હોય ત્યાં સુધી આપણે કોઈ પણ ક્ષેત્રે આગળ વધીશું નહીં. અને જ્યારે તંત્ર ભ્રષ્ટ થયું હોય ત્યારે તંત્રને ભ્રષ્ટ જે કોઈ કરતા હોય એની સામે જ્યારે એબીપી અસ્મિતાએ આંખ ઉઠાવી છે તો મને એમ લાગે છે કે પ્રજાલક્ષી પ્રશ્નો માટે અભિનંદનને પાત્ર છે. પરંતુ સાથે સાથે કહું છું કે કોઈ એક કહેશે કે અમે તપાસ કરીશું, એટલે આ તો ભવની ભવાઈ જેવું થયું કે તપાસ કરો કે આ ગંધ બંધ કરો, આ ગંધ બંધ કરો, બીજો કે આ ગંધ બંધ કરો, આ ગંધ બંધ કરો. આ એક પિક્ચર આવેલું, આ ગંધ બંધ કેમ નથી થઈ, એટલે એનો અહેવાલ ક્યારે આવશે, કેવી રીતે આવશે, એની કોઈને ખબર હોતી નથી. એટલે હું વિનંતી કરું છું કે જે કોઈ તંત્રમાં ભ્રષ્ટ અધિકારીઓ હોય, તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ સામે જ્યાં સુધી કડક કાર્યવાહી ન કરવામાં આવે, અને તમે જોયું છે કોરોના કાળની અંદર પણ અધિકારી રાજના કારણે અનેક દર્દીઓને હેરાન થવાનું આવ્યું.
અને જે પ્રમાણેની પરિસ્થિતિ ગુજરાતમાં પેદા થઈ, મને એમ લાગે છે કે આપણે સૌએ અને સરકારે પણ આવા અધિકારીઓ જે લોકો પગાર લે છે, પ્રજાના પૈસે જેમના ઘર ચાલે છે, એ લોકોએ પોતાની જે જવાબદારી છે એમાંથી મુક્ત ન થઈ શકે. અને સાથે સાથે રોનકભાઈ એક બીજી પણ હું વાત કહી દઉં કે પ્રજાની પણ કેટલીક જવાબદારીઓ છે. આપણે જ્યારે હોસ્પિટલમાં જઈએ, આપણે પરદેશ જઈએ તો બહાર થૂંકતા પણ નથી, પરંતુ જ્યારે પ્રજામાં એના દર્દીના સગાઓ એના લોબીમાંથી પસાર થતા હોય ત્યારે એમાં પિચકારીઓ પાનની મારતા હોય છે. વસાવડા સાહેબ મારી સાથે જોડાય. વસાવડા સાહેબ, જુઓ અમારી તો સ્થિતિ જુઓ નોકરિયાત વર્ગની. એક તો અમારું પેલું મા કાર્ડ બને નહીં, કારણ કે પગાર એટલા થઈ ગયા. હવે પગાર પણ છે, ઇન્સ્યોરન્સ પણ છે, પણ પાછું એ ઇન્સ્યોરન્સની પેલી કોર્પોરેટ હોસ્પિટલમાં જઈએ તો ચીરાવાનો ડર. આ બાજુ સરકારી હોસ્પિટલમાં જઈએ તો સારવારમાં ક્યાંક ગાય આવી જાય, ઉંદર આવી જાય, ક્યાંક ફટાફટ જવાનું હોય ઇમરજન્સીમાં તો વચ્ચે બાઈકો પડેલા હોય. અમારા મધ્યમ વર્ગના લોકોએ કરવાનું શું? કઈ જગ્યાએ સારવાર લેવા જવાનું કહો? એનો મતલબ એક અમારા ધ્યાન રાખવાનું, બીમાર ના પડીએ જાતે. અધિકારીઓ ભ્રષ્ટ થયા છે તો પદાધિકારીઓ ભ્રષ્ટ નથી થયા. આપણા આરોગ્ય તંત્રની સંપૂર્ણ જે કાંઈ પ્રશ્નો ઊભા થયા છે એને માટે સરકારને હું જવાબદાર ગણાવીશ, હું અધિકારીઓને જવાબદાર નહીં ગણાવું. કારણ કે સરકાર જેવી સરકાર એવા અધિકારીઓ. તમે કોન્ટ્રાક્ટ બેઝ લઈ આવ્યા, એમાં ભયંકર ભ્રષ્ટાચાર થવા માંડ્યો. રાજકોટ સિવિલ હોસ્પિટલના ચિત્ર આપે બતાવ્યા. જો ઓડિટ કરવામાં આવે તો 50 સિક્યોરિટીઓની ફિલ્ડ ઉપર હાજરી હોવી જોઈએ, ત્યાં 20 હશે. 30ના પૈસા સીધા ખિસ્સામાં જતા હશે. આવી જ રીતે કર્મચારીઓ પણ કોન્ટ્રાક્ટ બેઝ છે. ચોપડે કેટલા કર્મચારી, હાજર ફિલ્ડમાં કેટલા કર્મચારી, આ બધા જ પ્રશ્નોને લીધે મને એવો વિચાર આવે છે કે આ સરકાર ધીરે ધીરે પ્રાઇવેટાઇઝેશન તરફ જઈ રહી છે. તમામ વસ્તુનું ખાનગીકરણ, અને એમાં સરકાર અને હેલ્થનું ખાનગીકરણ પણ વિચારી રહી છે. એટલે ક્યાંય સરકારી મોડેલની હોસ્પિટલોને અપલિફ્ટ થવા દેવામાં આવતી નથી. નર્સિંગ સ્ટાફ કોન્ટ્રાક્ટ બેઝ, ડોક્ટરો કોન્ટ્રાક્ટ બેઝ, બધું જ કોન્ટ્રાક્ટ બેઝ. અને એક જ વ્યક્તિ, ગુજરાતની પ્રજા એનું નામ જાણે છે, ગુજરાતભરની હોસ્પિટલોમાં હ્યુમન રિસોર્સ સપ્લાયનો એક જ માણસ, એમ જે સોલંકી. પછી રાજકોટની હોસ્પિટલ હોય, ધોરાજીની હોય, ગોંડલની હોય, ગમે એની હોસ્પિટલ, ઇવન એમ્સમાં પણ હ્યુમન રિસોર્સ સપ્લાયનો કોન્ટ્રાક્ટ એમ જે સોલંકી. મને તો એ નથી સમજાતું કે સોલંકી સાહેબ પાસે આટલા બધા માણસો ક્યાંથી આવ્યા એની એજન્સીમાં કે ગુજરાતભરની હોસ્પિટલો ચલાવે. અને એટલે જ આને કારણે ગાય, બકરા, કૂતરા, ભેંસ બધું હોસ્પિટલમાં ઘૂસી જાય છે. અને હજી તો આપે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર સવાલ શરૂ કર્યા છે રોનકભાઈ. જ્યારે સારવારની મેટરમાં જાશું ને આપણે, ત્યારે ખબર પડશે કે દર્દીઓને આ સરકારના કેન્દ્રમાં કેવી સારવાર મળી રહી છે. કંઈ એક ગ્લુકોઝનો બાટલો ચડાવી દે કે ધનુનું ઇન્જેક્શન મારે એટલે ટ્રીટમેન્ટ નથી થઈ જતી. મોટા અધિકારીઓ જે છે, એમડી ડાક્ટરો, MS ડાક્ટરો, ક્યારે રાઉન્ડ લે છે, કેટલી ઇમરજન્સી એટેન્ડ કરે છે, કારણ કે એ કોન્ટ્રાક્ટ બેઝ છે. હેમાંગભાઈ, આપ જોડાયેલા રહેજો. મારી સાથે હેમંતભાઈ ભટ્ટ ડૉક્ટર જોડાયા છે. ડૉક્ટર સાહેબ, ગાય જાય, શ્વાન જાય, ઉંદર જાય, મોટરસાયકલ જાય, તો દર્દી જાય કેવી રીતે? અને હું સ્પષ્ટ કહું છું, બજેટ દુનિયાભરનું ફાળવ્યા પછી પણ જે રીતે હેમાંગભાઈ કહી રહ્યા હતા, હું એ વ્યક્તિ કે કોન્ટ્રાક્ટરને જાણતો નથી, પણ આપ પણ સમજો છો, હું પણ સમજું, આખું ગુજરાત સમજે છે. આ કોન્ટ્રાક્ટ જે સપ્લાયર છે, મેન પાવર સપ્લાયર, હ્યુમન રિસોર્સિસની જે વાત કરીએ, એના આખા રેકેટ ચાલે છે, એમાં બે મત નથી. જો સિક્યોરિટીનો સ્ટાફ પૂરતો તૈનાત કરવામાં આવતો હોય તો મોટરસાયકલો અંદર ના જાય, ગાય પણ ના જાય, અને શ્વાન પણ ના જાય. કેમ આવી હાલત કરીએ છીએ આપણે સરકારી હોસ્પિટલોની? તકલીફ છે શું? અમે ટેક્સ ઓછો ભરીએ છીએ એટલે બજેટ ઓછું થાય છે, એવી સ્થિતિ છે. તો અમે બધું આપવા તૈયાર છીએ. રોનકભાઈ, ABP અસ્મિતાના માધ્યમ દ્વારા જે હોસ્પિટલોની મુલાકાત લઈને જ્યાં જ્યાં જે ઉણપો છે તેનો જે ચિતાર રજૂ કરવામાં આવ્યો, ખરેખર આ બાબત
પ્રત્યેક ગુજરાતના નાગરિકને માટે એક ગંભીર કહી શકાય તે પ્રકારની સમસ્યા છે, એ નિર્વિવાદ છે. એ સ્વીકારવામાં ક્યાંય કોઈ પણ પ્રકારનો છોછ ન હોઈ શકે. પરંતુ મારે આપના માધ્યમથી ગુજરાતની પ્રજાને કહેવું છે કે ગુજરાતમાં 1492 જેટલા પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે, 36 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, 24 ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, 9156 સબ સેન્ટર છે, 307 અર્બન હેલ્થ સેન્ટર, આપણા જે શહેરોમાં હોય છે તેવા દરેક મહાનગરપાલિકાઓમાં થઈને 307 અર્બન હેલ્થ સેન્ટર છે, 118 મોબાઈલ હેલ્થ યુનિટ છે, 363 જેટલા CHC છે, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે, 119 ગ્રાન્ટી નીડ હોસ્પિટલ્સ છે. અને આપણી અમદાવાદની સિવિલ હોસ્પિટલ જેવી, સ્મીમેર સુરતમાં સ્મીમેર જેવી હોસ્પિટલો, રાજકોટની એમ્સ જેવી હોસ્પિટલો તો જુદી. મારે એવું ચોક્કસપણે કહેવું છે કે આજની તારીખમાં પણ રાજ્ય સરકારની 99.99% જે હોસ્પિટલો અને આ જે નાના આરોગ્ય એકમો છે તેમાં જે પ્રકારે, ચાહે એ મેડિકલ ઓફિસરો, સાથે સાથે પેરામેડિકલ સ્ટાફનો સપ્લાય, સાથે સાથે દવાઓનો સપ્લાય, જે પ્રમાણે રાજ્ય સરકારે કાળજી લીધી છે, આપને તો એ બાબતની અંગે ટોટલ માહિતી હશે જ કે આ વખતના બજેટમાં 16% જેટલો વધારો કરીને 23,000 કરતાં પણ વધારે કરોડનું બજેટ આપણે આરોગ્ય ખાતા માટે ફાળવ્યું છે. આવી જે ઘટનાઓ બને છે, ભલે એ જૂજ હોય, ભલે એ ક્વચિત બનતી ઘટના હોય, કદાચ આ જે ટોટલ મેં આંકડા આપ્યા એ આરોગ્ય એકમો પ્રમાણે ક્યાંક એનું 0.1%નો લેપ્સ આપણે ગણતા હોઈએ, પણ એ પણ શા માટે હોવો જોઈએ, એવી આદર્શ પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ. એ તમારી વાત સાથે ગુજરાતના નાગરિક તરીકે, ભારતીય જનતા પાર્ટીના એક પ્રતિનિધિ તરીકે અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારના એક અવાજ તરીકે હું એ બાબત સાથે સંપૂર્ણપણે સંમત છું. ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ચૂક શા માટે હોય છે? સરકાર પાસે તો આખું નેટવર્ક છે સાહેબ. અનેક હોસ્પિટલોથી સમાચાર આવે છે કે દવા ઓછી છે, ખાનગીમાંથી દવા ખરીદવી પડે છે, હોસ્પિટલ ખાનગીમાંથી દવા ખરીદે એનું બિલ નથી ચૂકવાતું. આ સ્થિતિ છે. ને આપે કહ્યું ને બજેટ, હું એ તો કહેવા માગું છું, બજેટ વધાર્યા પછી પણ આ સ્થિતિ કેમ? એ જે 16,000 કરોડનું બજેટ વપરાયું ને, વધારાયું ને, 16,000 કરોડ વપરાવા જોઈએ, નહીં કે કોન્ટ્રાક્ટ વાળામાંથી 16,000માંથી 1,600 કરોડ ઘેર લઈ જાય. હું એ કહેવા માગું છું મોટાભાઈ, અને એટલે કાર્યક્રમ કરું છું. રોનકભાઈ, મારે ના તમારી વાત સાથે બિલકુલ સંમત, પણ ઘણી વખત આખું એ જે આરોગ્ય તંત્ર છે એ કેવી રીતે કામ કરે છે એનું મૂલ્યાંકન આપણે કેવી રીતે કરી શકીએ? દાખલા તરીકે હું 2 ઉદાહરણ આપું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર 1995માં આવી હોય અને 2002માં માતા મૃત્યુદરનો આંકડો 361 પર 1 લાખ હોય અને આજની તારીખમાં માતા મૃત્યુદરનો આંકડો એ 361થી ઘટીને 47 પર 1 લાખ થયો હોય, તો શું આરોગ્ય તંત્રની સેવાઓમાં સુધારો કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે પગલાં લીધા છે? આપણે સ્વીકારવું પડે કે હા લીધા છે, જેના લીધે થઈને આટલો મોટો સુધારો આપણે માતા મૃત્યુદરમાં કરી શકીએ. શિશુ મૃત્યુદરમાં આપણે ભટ્ટ સાહેબ રોકું ખાલી. પહેલાં પહેલું તો ભારતીય જનતા પક્ષની સરકાર ભૂલી જાઓ. મારી ગુજરાત સરકારે પગલાં લીધા છે, હું એવું કહીશ. મેં એમ નથી કહ્યું ભાજપની સરકાર નિષ્ફળ છે, મેં એમ કહ્યું છે કે સરકાર નિષ્ફળ છે. એટલે પહેલું તો એનીથી આપણે બહાર નીકળીએ. બીજું, માતા મૃત્યુદર ઘટવો જ જોઈએ. બરાબર, ઉંમર આખી બધાની વધી છે, આખી દુનિયામાં વધી છે, હજી કુપોષણ ઉપર તો જતો જ નથી. જો એવું જ ગણવું હોય ને તો કુપોષણની શું હાલત છે ને એની પર તો ચર્ચા કરીએ તો ખબર પડશે. હું ક્રિટિસાઇઝ કરવા નથી માગતો, હું સુધાર ઈચ્છી રહ્યો છું, એટલે ધ્યાનમાં લાવી રહ્યો છું. હું રોનકભાઈ એટલું કહું, ન ત્વહમ કામયે રાજ્યમ ન સ્વર્ગમ ન પુનર્ભવમ કામયે દુઃખ તપ્તાનામ પ્રાણીનામ આર્તિનાશનમ. ભારતીય જનતા પાર્ટીની સરકારનો આશય આ રાજ્યના નાનામાં નાના નાગરિકથી માંડીને, શિશુથી માંડીને વયોવૃદ્ધ, અબાલ વૃદ્ધ સુધીના સૌને ગુણવત્તાસભર આરોગ્ય સેવા મળે તે માટેનો છે. એ સંકલ્પ મંત્રમાં ક્યાંય કોઈ ચૂક રહેતી હશે, તમે જ આપણો જે રિપોર્ટ છે તેમાં દર્શાવ્યું છે કે જે તે આરોગ્ય અધિકારી છે, જે ઉપરી અધિકારી છે, તેમણે ખાતાકીય તપાસના આદેશ મીડિયા પછી હવે હંમેશા એક સિસ્ટમ હોય છે. એ સિસ્ટમમાં તપાસ થયા પછી કસૂરવાર જે થાય એને ભટ્ટ સાહેબ, મીડિયાના અહેવાલ પછી ઉંદર ફરતા તો મીડિયાને ખબર ના પડે, પેલા સુપ્રિન્ટેન્ડન્ટને ખબર પડે જ. ઉંદર ફરતા ને ગાય ફરતી હોય, પેલા બાઇક પાર્ક કર્યા હોય, આ બધું મીડિયા અહેવાલ પછી. સાહેબ
સરકારી દવાઓ રઝળતી મળે છે. તમે તો ડૉક્ટર છો ને, મેડિકલ વેસ્ટ રઝળતો મળે, કેટલી ગંભીર સ્થિતિ ગણાય. આપ તો સમજો છો, શું કરો પ્રોટેક્ટ કરો, શેના માટે બચાવો? રોનકભાઈ, I commend the investigative report. Ronak bhai, I commend the investigative report. I commend the analysis of the reporters of the ABP Asmita. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ મારે જે આખું એક લાર્જર પિક્ચર જે રજૂ કરવાની મારી જે ભાવના છે તે પ્રમાણે માત્ર આવા જે ગુનાઓ છે જે દુઃખદ છે, ન થવા જોઈએ, પણ એના લીધે થઈને તમામ આરોગ્ય તંત્ર માટે આપણે એક પેસિમિસ્ટિક એટીટ્યુડ આપણે આપણી જનતા સમક્ષ, પ્રજા સમક્ષ ન મૂકીએ એવી મારી એક નમ્ર ભાવે પ્રાર્થના છે. અને તમે જે કોઈ રિપોર્ટ રજૂ કર્યો છે તેની નોંધ લેવાય જ. અને રોનકભાઈ, જ્યારે આપ રજૂઆત કરો ત્યારે એની નોંધ લેવાય એવું નથી જ બન્યું, એ આપને પણ ખબર છે. અને એની સામે જે દિશામાં એ તપાસ થવાની હશે એ તપાસ થઈને જ રહેશે, એની હું આ ક્ષણે એક ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે ખાતરી આપું છું. વસાવડા સાહેબ, મેં જે સાંભળ્યું એ પ્રકારે તમે ન્યુરોસર્જન છો, એટલે કે બ્રેનના ડૉક્ટર છો. અને સાચું કહું, ભલે હેમંતભાઈએ અધિકારીઓની તમે કહ્યું, તમે નેતાઓ ઉપર જ કહ્યું, અધિકારીઓ ઉપર ના કહ્યું હોય, હું સ્પષ્ટ માનું છું આ અધિકારીઓના દિમાગનું ઓપરેશન કરવું જરૂરી છે, તો જ સિસ્ટમ સુધરશે. હું સિસ્ટમનો વિરોધી નથી, પણ સિસ્ટમમાં ગેર સિસ્ટમ જે ચાલે છે ને એને ખુલ્લી પાડું છું. એવું કયું ઓપરેશન કરાય જેના કારણે જે દિમાગમાં ઘૂસી ગયું છે ને એ દૂર કરી શકાય? ન્યુરોલોજીસ્ટ છો ને સાહેબ, એક ઇલાજ બતાવી દો ખાલી. રોનકભાઈ સાંભળો, મારે હેમંતભાઈને સીધો પ્રશ્ન પૂછવો છે કે આપ કહો છો એવું સુંદર આરોગ્ય તંત્ર હોય તો કોઈ પણ મિનિસ્ટરને, તમારા કોઈ પણ આગેવાનને કે એના સગાવાલાને કોઈ પણ તકલીફ થાય તો કોર્પોરેટ હોસ્પિટલમાં શું કામ દોડી જાય છે? હું જ્યારે ગુજરાતમાં ભણતો હતો બીજે મેડિકલ કોલેજમાં, ત્યારે હરિહર ખંભોળજાનું ઓપરેશન જે કેબિનેટ મિનિસ્ટર હતા સિવિલમાં થયું છે, કોકિલાબેન વ્યાસનું ઓપરેશન થયું છે, માધવસિંહભાઈ દાખલ થયા છે, ગવર્નર દાખલ થયા છે. તમારા તો બધા ટ્રસ્ટ હોસ્પિટલ જે છે ગવર્મેન્ટની મોટી ટ્રસ્ટ હોસ્પિટલ UN મહેતામાં જાય છે અને કોર્પોરેટમાં જાય છે. તમને જ તમારી સિસ્ટમમાં વિશ્વાસ નથી. તમે લિસ્ટ કાઢો, પૂનમબેન ને માડમને ફ્રેક્ચર થાય બોમ્બે ચાલ્યા જાય છે, કેમ ઇરવિનમાં ઓપરેશન નથી કરાવતા? ક્યાંક વિચારો. એટલે ચોક્કસ ભલે વાત કરીએ જુદી આપણે ટીવી સ્ક્રીન ઉપર, પણ અંદરની હકીકત આ છે. હજી તો મેં કીધું કે મેડિકલ બાબતમાં પણ એબીપીએસમાં તાય ઊંડા ઉતરવાની જરૂર છે. બ્રેઇન હેમરેજ હોય, એક ધનુરનું ઇન્જેક્શન જાય, એક દુખાવાનું જાય, એક એસિડિટીનું જાય, ગ્લુકોઝનો બાટલો ચાલુ થાય અને માથે એમને પાટા બાંધીને લોહી નીકળતા દર્દી પડ્યા રહે છે. જે સારવાર થવી જોઈએ એ થતી નથી. આ ગુજરાતની આ સિસ્ટમ છે. અને જો તમે આટલી સારી હેલ્થ સર્વિસ કરી છે તો તમારા આગેવાનોને ફરજ પાડો કે CHC, PHC સરકારી હોસ્પિટલોમાં સારવાર લે ને ઓપરેશન કરાવે. ભટ્ટ સાહેબ, ટૂંકમાં જવાબ આપી દો. રોનકભાઈ, એનો જવાબ આપી દઉં. હું જ્યારે ઇન્ટર્ન હતો ને ત્યારે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર જયેન્દ્ર પંડિત બ્રોન્કિયલ અસ્થમાના પેશન્ટ હતા. 3-4 વખત અડધી રાતે VS હોસ્પિટલના મેડિકલ વોર્ડમાં દાખલ થયા હોય અને મેં ડેરીફાઇલિન ને ડેક્ઝોનાના ઇન્જેક્શન જયેન્દ્રભાઈને આપ્યા હોય એનો મારી સામે તાદ્રશ્ય નમૂનો છે. એ વખતે ભારતીય જનતા પાર્ટીનું જ મ્યુનિસિપલ કોર્પોરેશનનું શાસન હેમંતભાઈ, સમયનો અભાવ છે. અશોકભાઈ સિવિલ હોસ્પિટલના કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી, એ મને ખબર છે. હેમંતભાઈ, એટલે અમારા અમદાવાદ સ્થાનિક કોર્પોરેટર પંકજ ભટ્ટનું હર્નિયાનું ઓપરેશન VS હોસ્પિટલમાં થયું છે. તમે કહેતા હો તેના ડોક્યુમેન્ટ્સ રજૂ કરો. અમારા પ્રતિનિધિ બીજી હોસ્પિટલમાં જાય છે એવું જરૂરી નથી. એક હું હેમાંગભાઈને પૂછી લઉં, અહીંયા કોન્ટ્રાક્ટ સિસ્ટમની વાત કરો છો, તમારા તેલંગાણામાં, હિમાચલ પ્રદેશમાં મેડિકલ સિસ્ટમ કોન્ટ્રાક્ટ વગર ચાલે છે. આપણા ગુજરાતના છીએ, આપણા ગુજરાતની બહાર નહીં નીકળવું. હું બીમાર પડે તો ગુજરાતની હોસ્પિટલમાં જવાનું. હેમંતભાઈ, આપે સાચી વાત કહી. તકલીફ ક્યાં છે કહું તમને? તકલીફ અશોક ભટ્ટ જેવા નેતાઓ નથી કે જે વિસ્તારનું ને ગામનું, આખા ગુજરાતનો કોઈ દર્દી સરકારી હોસ્પિટલમાં દાખલ થયો છે ખબર પડે ને તો હોસ્પિટલમાં ટિફિન લઈને જતા, અને ટિફિન લઈને મંત્રી જતા ને એટલે આખો સ્ટાફ જીવંત રહેતો. એને ખબર પડતી કે ધ્યાનમાં આવશે. તકલીફ છે
અને જરૂરિયાત છે એવા નેતાઓની. અને એવા નેતાઓ હશે ને તો અધિકારીઓ સતર્ક રહેશે. હું તો બહુ જાજુ ભણેલો નથી, પણ સાચો ઈલાજ આ જ છે. સાચો ઈલાજ આ જ છે. અશોક ભટ્ટ જેવા વ્યક્તિઓની, એવા નેતાઓની જરૂર છે રાજ્યમાં. એવા નેતાઓ આવી જશે ને તો કોઈ પણ વિભાગ, આરોગ્ય નહીં, તમામ વિભાગ અયોગ્ય વિભાગ નહીં કહેવાય. ગૌરવ સાથે કહીશું, મારા ગુજરાતનો આ વિભાગ સતર્ક છે. મને ભરોસો છે આ હોસ્પિટલમાં હું સાજો થઈને બહાર નીકળીશ.